નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1 માં આપેલ ચેપ્ટર 49 પર આધારિત છે અને એમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. અનમોલ ઇંગ્લિશ એપ તમે હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 481. Somebody is waiting for you. Somebody એટલે કોઈ, anybody એટલે કોઈ પણ, for you એટલે તમારી માટે, waiting એટલે રાહ જોઈ રહ્યું છે. Somebody is waiting for you. કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. વાક્ય નંબર 482. I don't want anything. મારે કંઈ જોઈતું નથી. Want એટલે જોઈતા હોવું અને don't want એટલે જોઈતું નથી. વાક્ય નંબર 483. Don't you believe it? શું તમે માનતા નથી એને? શું તમે એ માનતા નથી? Don't એટલે ડુ નોટનું ટૂંકું રૂપ છે એટલે નકારાત્મક છે અને બિલીવ કરવું એટલે માનવું, માનતા હોવું, જેના પરથી બિલીફ શબ્દ આવે છે. બિલીફ એટલે માન્યતા અને બિલીવ એટલે માનતા હોવું. ડોન્ટ યુ બિલીવ ઇટ? શું તમે માનતા નથી? વાક્ય નંબર 484. I will not be able to come. હું આવી શકીશ નહીં. બી એબલ એટલે સમર્થ હોવું અને નોટ બી એબલ ટુ એટલે એમ કરી શકવા સમર્થ ના હોવું. ટુ કમ એટલે આવવા માટે, મતલબ કે હું આવવા માટે સમર્થ નહીં થઉં અથવા તો હું આવી શકીશ નહીં. આઈ વિલ નોટ બી એબલ ટુ કમ. વાક્ય નંબર 485. નેવર બાય ઓન ક્રેડિટ. ક્યારેય ઉધાર ખરીદી ન કરો. ક્રેડિટ પર ખરીદી કરવી એટલે ઉધાર પર ખરીદી કરવી. વાક્ય નંબર 486. I had a sound sleep last night. ગઈકાલ રાત્રે મને ખૂબ સારી ઊંઘ આવી હતી. સાઉન્ડ સ્લીપ એટલે ગાઢ નિદ્રા. સાઉન્ડ એટલે અવાજ પણ થાય, પણ અહીં સાઉન્ડનો અર્થ છે ગાઢ નિદ્રા આવી હતી, તો એને કહેવાય સાઉન્ડ સ્લીપ. સાઉન્ડનો અર્થ મજબૂત કે ગાઢ એવું પણ થાય. વાક્ય નંબર 487. I never expected this from you. એક્સપેક્ટ કરવું એટલે અપેક્ષા રાખવી અને નેવર એટલે ક્યારેય નહીં. મેં ક્યારેય તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી. વાક્ય નંબર 488. પ્લીઝ ઓપન ધી વિન્ડો. કૃપા કરીને બારી ખોલો. વિન્ડો એટલે બારી. વાક્ય નંબર 489. ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ? શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો? એક્સેપ્ટ એટલે સ્વીકાર કરો. આ એક્સેપ્ટના સ્પેલિંગ જુઓ, ACCEPT છે. એક્સેપ્ટ એટલે સ્વીકારવું અને EXCEPT એટલે તે સિવાયનું. એક્સેપ્ટ અને એક્સેપ્ટ આ બંનેમાં તફાવત છે, એ ધ્યાન રાખજો. વાક્ય નંબર 490. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ. આ બધું તમારા કારણે થયું છે. એટલે સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય છે કે ભાઈ તમે હતા તો આટલું થયું, નહીં તો ન થાત, એમ તમે મદદ કરી એ માટે આભાર, એમ કહેવા માટે સામાન્ય રીતે આ વાક્ય વપરાતું હોય. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.